વલસાડ નગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં મોટો વિવાદ સર્જાયો હતો. કુલ 44 સભ્યોમાંથી માત્ર 28 સભ્યોની હાજરીમાં સભા શરૂ કરવામાં આવી હતી. 16 સભ્યો ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજર સભ્યોમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ પેનલના સભ્યોનો સમાવેશ થાય છે. નગરપાલિકાની અગાઉની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ચર્ચા કર્યા વગર મિનિટ્સમાં કામો લગાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદ આરસીએમ સુધી પહોંચ્યો હતો. આરસીએમની સૂચના અનુસાર આજની સભામાં એજન્ડામાં 14 પ્રશ્નો લેવામાં આવ્યા હતા. વલસાડ નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા કેટલાક ઠરાવોને લઈને સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ કારણે 14 થી વધુ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. વલસાડ પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સામાન્ય સભા દરમિયાન આટલા મોટા પ્રમાણમાં સભ્યો ગેરહાજર રહ્યા છે. સભામાં વિવાદિત ઠરાવો અને સભ્યોની ગેરહાજરીને લઈને વલસાડના નાગરિકોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે પાલિકા આ મુદ્દે શું સ્પષ્ટીકરણ આપે છે અને વિરોધ કરનાર સભ્યો આગળ શું વલણ અપનાવે છે. આજની સામાન્ય સભામાં આરસીએમની સૂચના મુજબ એજન્ડા પરના પ્રશ્નો લઈને ચર્ચા કરવામાં આવી હતી. તમામ 14 પ્રશ્નોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે વિવાદ ઉભો કરનાર સભ્યોમાં જ સભામાં ગેરહાજર રહ્યા હતા, જે નોંધપાત્ર બાબત છે. વલસાડ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં શહેરીજનોને મહત્તમ વધુ લાભ મળી શકે તે માટેના જે વિકાસના કામો લેવાયા હતા એ 36 જેવા સામાન્ય સભાના કામો હતા. એ સિવાય ગઈ સામાન્ય સભાના 14 કામો હતા. એમાં સૌથી મહત્વના કામ છે તો હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર્સ બોલાવવાના છે. તો વિઝિટિંગ ડોક્ટર્સમાં અત્યારે હોસ્પિટલમાં ખાલી ઓપીડી ચાલે છે. તો નેક્સ્ટ ટાઈમમાં અમે એ સિવાય પીડીઓ અને ટીડિયા, ન્યુરો અને ડેન્ટિસ્ટ એ પ્રકારે અન્ય અલગ અલગ ડોક્ટરોની શ્રેણી કરી છે. અને અઠવાડિયામાં એક વખત એમની વિઝિટિંગ મુલાકાત લેવામાં એ આપશે. અને એના અનુસંધાને વલસાડમાં રહેતા શહેરીજનોને વિઝિટિંગ ડોક્ટર્સ અને ઓછી ફી દ્વારા વલસાડ હોસ્પિટલમાં કન્સલ્ટિંગ સારું થશે. બીજા નંબરમાં વલસાડ નગરપાલિકામાં જે સામે આપ જોઈ રહ્યા છો ટાવર રોડ વાળી બિલ્ડિંગ છે એ માટેનું સરકારશ્રી દ્વારા આપણને 6 કરોડ જેવું બજેટ આપવામાં આવ્યું છે. જેમાં નવી વલસાડ નગરપાલિકાની ઓફિસ બનશે, જેનો આજે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. ત્રીજી વસ્તુ જે મુદ્દો થોડો ઉચકાયો તો એ વલસાડ નગરપાલિકાની વિવિધ ખાનગી સોસાયટીના કોમન જગ્યાઓ સુપ્રત કરવા અંગે આ અંગે થોડી ગેરમાન્યતા હતી એ ક્લિયર કરવામાં આવી છે કે વલસાડ નગરપાલિકામાં જે સોસાયટીઓ છે ત્યાં જે સોસાયટી ધારકોને રોડ બનાવવા છે કે એના કોમન પ્લોટ ડેવલપ કરવા છે તો એ જો સોગંદનામા આધારે સોસાયટી નગરપાલિકાને કોમન જગ્યા સુપ્રત કરે તો એમના કોમન પ્લોટ ડેવલપ કરવામાં આવશે. જેમાં એમના જણાવ્યા અનુસાર જો ગાર્ડન બનાવવાને હશે તો ગાર્ડન બનાવવાની કામગીરી હાથમાં ધરવામાં આવશે. જે સોસાયટીઓ સુપ્રત કરશે ત્યાં ડામર રોડ અથવા તો જે લાગતા વળગતા રોડ હશે એ બધા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે. એટલે સોસાયટીઓ પરથી ઘણું ભારણ ઓછું થઈ શકે એવી શક્યતાઓ છે. બીજું આપણું નગરપાલિકાનું શેલ્ટર હોમ છે જેની અત્યારે કન્ડિશન વીક છે એને ફરીથી સુચારુ રીતે ચલાવી શકાય અને નિરાશ્રય લોકો શેલ્ટર હોમનો લાભ લઈ શકે એની માટે એનું રિનોવેશન કરી અને એ રિનોવેશન થયા ત્યારબાદ કોઈ પણ એક એનજીઓને આપણે આપી અને એ સારી રીતે સંસ્થા ચાલે શેલ્ટર હોમ કે જેમાં લોકો લાભ લઈ શકે, ગરીબ લોકો લાભ લઈ શકે. બહારથી પરીક્ષા આપતા વલસાડમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ શેલ્ટર હોમમાં જઈ શકે, ગરીબ લોકો જઈ શકે. જે લોકોની પાસે પોતાનું ઘર નથી એ નાઇટ શેલ્ટરનો લાભ લઈ શકે. શિયાળા, ચોમાસા, ઉનાળાની ઋતુમાં જે લોકો ઘર વિહોણા છે એમને આપણે આશ્રય સ્થાન આપી શકે. એ સિવાય વલસાડ નગરપાલિકાના ઘણા રોડો અત્યારે રોડ પર ખાડા અને ડેમેજ થયા છે. એ બધા તમામ રોડને રિપેર કરવા અંગે આજે સામાન્ય સભામાં ઠરાવ થયા છે, જેથી આપણે ટેન્ડર કરી અને એની આગામી સમયમાં તાત્કાલિક કામગીરી ચાલુ કરી શકીએ અને રોડ રિપેર કરી શકીએ અને લોકોને સારા રોડ આપી શકીએ. ગત સામાન્ય સભા થયા બાદ જે કમિશનર સાહેબે જે હુકમ કર્યો હતો કે 14 કામો જે છે
એ નગરપાલિકાના વિકાસના કામો છે અને નગરપાલિકાને લાગુ પડતા કામો છે. તો એની આગામી સામાન્ય સભામાં ચર્ચા કરી અને તેને મંજૂર કે નામંજૂર કરવા અંગેનો નિર્ણય કરવો. એ અંગે આજે મુખ્ય એજન્ડામાં 14 કામોને સંભાળવામાં આવ્યા છે. એ બાબતની ચર્ચા અંગે સ્ટેજ ખુલ્લું મૂકવામાં આવેલું છે. અને તમામ જે સભ્યો છે એમાંથી કોઈનો વિરોધ, જે હાજર રહ્યા છે એ હાજરમાં કોઈનો વિરોધ જણાવવામાં આવ્યો નથી અને એ રીતે કામો મંજૂર થયા છે. જે લોકોએ વાંધા અરજી મૂકેલી હતી એ સભ્યોમાંથી ઘણા સભ્યો હાજર, મોટાભાગના સભ્યો હાજર નથી.